કે મેં જે કંઈ પણ રજૂઆત કરી એના પર સાહેબ ધ્યાન આપજો. કારણ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના આ શબ્દો છે સાહેબ કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો, પણ જ્યાં કરવાનો છે ત્યાં કરજો ભાઈ. હો ભાઈ, અંદરો અંદર સાહેબ સંઘર્ષ કરવામાં કોઈ મજા નહીં. અને એટલા માટે જો ને દુઃખ દરિયેથી દલિતનું અને આજ વળી નિશ્ચય યુગાર્યું એને નાવ જો એ વંદન વંદન એ કોટીવાલના એ જોને ભારત રતન તો ભીમરાવ. વાહ વાહ નાદરિયા સાહેબ, એકવાર જોરદાર તાળીઓ થઈ જાય નાદરિયા સાહેબ માટે. અરવિંદભાઈ નાદરિયા, અરવિંદભાઈ નાદરિયા એમ કહેવાય કે સાહેબ અમે જ્યારે ચડ્ડી પહેરીને ફરતા ને ત્યારે આમના પ્રોગ્રામ જોવા માટે સાહેબ અમે બેસતા. અને એમ કહેવાય ને કે કલાકાર જગતની અંદર કદાચ વાયોલિનની અંદર જો કોઈનું નામ હોય ને સાહેબ સમગ્ર ગુજરાત લેવલે તો સાહેબ અરવિંદભાઈ નાદરિયા સાહેબ એમને સાહેબ ખૂબ આમ જેટલું માન આપ્યું એટલું ઓછું પડે સાહેબ. અને કહેવાનો અવસર મળ્યો છે એટલે ખાસ અમારા ગુજરાત તુરી બારોટ સમાજ સેવા સંઘના પ્રમુખ ડૉક્ટર સાહેબ શૈલેષભાઈ કે ખરેખર એમ કહેવાય ને કે સમાજને એક એવો હિરલો મળ્યો છે આજની તારીખમાં, એવું રતન મળ્યું છે સાહેબ કે જેના જોડે આખું યુથ છે સાહેબ. સમગ્ર યુવા વર્ગ સાહેબ તમારી કાર્ય પ્રણાલીથી સાહેબ આજે પ્રભાવિત છે અને સ્વીકારવું પડે અને બોલવું પડે જાહેરની અંદર. કારણ કે સાહેબ આપણે તો બારોટના દીકરા, આપણું લોહી જ સાહેબ બોલવાનું હોય. આપણે એને સાહેબ મરદામાં સાહેબ આપણે પ્રાણ પૂરી દઈએ, આંધળાને સાહેબ હે ને આપણે આંખો બતાવી દઈએ. ઈ આ સમાજનું લોહી તાકાત હે સાહેબ, કઈ કૃપા હે આપણા ઉપર પરમાત્માની. એટલા માટે હક માટે હરદમ ઝૂમ્યો ને વળી પાછા ન પડ્યા એના પાવજો. એ અવતારી અવતારી ઓહ તું આંબેડકર એ જોને ભારત રત્ન તું ભીમરાવ. પીડિતો કેરો પ્રાંગવડ અને બાપા શીતળ એની આ છાવજો. સાચી જ વાત હે ને સાહેબ, આ સનાતન સત્ય વાત હે સાહેબ. પીડિતો શોષિતોનો સાહેબ જો કોઈ તારણહાર હોય ને તો એ ડોક્ટર BR આંબેડકર. મહેમાનો ઉપસ્થિત થયા છે એટલે મારે જે વાત કરવી છે એ હું સર્વ સમાજને ધ્યાનમાં રાખીને રજૂ કરું છું. અને આ વાત એવી છે કે જે મારે રજૂ કરવી જ પડે સાહેબ. એટલો શોષિત અને એટલો પીડિત આ સમાજ છે ને સાહેબ, કદાચ આ સમાજની જગ્યાએ કોઈ બીજો સમાજ હોત ને જાદવ સાહેબ તો એ ઊભો જ ના થઈ ગયો હોત, દબાઈ જ ગયો હોત, મરી જ ગયો હોત. એક પુસ્તકની અંદર મેં વાંચ્યું હતું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની. આપ બધા વાતથી કદાચ જાણકાર નહીં હો, પણ મારે આ વાત રજૂ કરવી છે. મોટા ભાગે શોષિત પીડિત સમાજના જે રહેઠાણના સ્થળો છે ને એ ગામની અને સિટીઓની બહાર જ હોતા હતા. હવે એ સમય એવી પ્રથા હતી સાહેબ, મહેરબાની કરીને વિનંતી કરું છું મારી વાત પર થોડું ધ્યાન આપજો. મેં આગળ પણ વાત કરી હતી, ગાવું વગાડવું તો ગુણ બાબત છે, પણ એક બે વાત મારે રજૂ કરવી છે. ડોક્ટર સાહેબ સમય હે ને? ઓકે ઓકે
આટલી રજૂઆત પછી સાહેબને લઈ લઈએ તો સાહેબને ખાસ અમારા સમાજની એક દારૂણ વ્યથા આપને સાહેબ બતાવી છે, એટલા માટે આ વાત રજૂ કરું છું કે એ સમય એવી પ્રથા હતી સાહેબ કે ગામની બહાર માની લો કે શોષિત પીડિત દલિત સમાજના મકાન છે, તો એમના મકાન ઉત્તર દિશાની અંદર છે, બરાબર, ઉત્તર દિશામાં એમના ઝૂંપડાઓ છે, ઉત્તર દિશામાં એમના રહેઠાણના સ્થળો છે, તો એ સમયે ઉત્તર દિશામાંથી જો પવન આવતો હોય, વાયુ પવન, હવે પવનની દિશા તો ગમે તે બાજુ હોય, ગમે તે બદલાય, એટલે ઉત્તર દિશામાંથી જે પવનની શરૂઆત થતી હોય તો એ પવન પહેલા કોને અડે? સીધી વાતે જ્યાં પહેલા ત્યાં રહેતા હોય એમને અડે પવન, પીડિત શોષિત દલિત વંચિત સમાજ, એમને પવન અડે, ત્યારબાદ એ પવન ક્યાં જાય? ગામની અંદર, એટલે કે દક્ષિણ દિશાની અંદર. તો એ સમયે અમુક માણસો રાખેલા હતા કે માની લો કે ઉત્તર દિશામાંથી કોઈ પવનની શરૂઆત થતી હોય તો ઢોલ નગારા જઈને એમને સચેત કરવાના કે શુદ્રો, એ પીડિતો, શોષિતો, વંચિતો, દલિતો, તમારા ઝૂંપડાઓ, તમારા રહેઠાણ અહીંથી ખાલી કરો અને જતા રહો દક્ષિણ બાજુ. કેમ કે સાહેબ તમને અડેલો પવન પણ સાહેબ અમને અડે ને તો પણ સાહેબ અમને કલંક લાગે હે, તો પણ અમે અબડાઈ જઈએ છીએ. સાહેબ વોટ ઇઝ અનટચેબિલિટી? આ છે અનટચેબિલિટી. તમે સાહેબ વરઘોડા રોકો, પાણી પીવાની વાત કરો, ડિસ્ટન્સ રાખો, આનાથી મોટી અનટચેબિલિટી કઈ હોઈ શકે સાહેબ? કે તમને અડેલો પવન પણ સાહેબ શ્રવણ સમાજને અડે ને સાહેબ તો પણ એ સમયે ભેદભાવની અંદર, હે, આ વાસ્તવિકતા મારે રજૂ કરવી પડે. હવે એ સમયે કોઈ માણસ બીમાર હોય, કોઈ બેન ગર્ભવતી હોય, કોઈ લાચાર હોય, કોઈ અપંગ હોય, સિનિયર સિટીઝનની વાત કરું છું કે જે મરવાની અણી પર પડેલો માણસ હોય, એ કેવી રીતે સાહેબ મેનેજ કરી શકે? હવે બપોર પછી પવન બદલાયો, પાછું દક્ષિણ દિશામાંથી પવનની શરૂઆત થઈ, સાહેબ રાઉન્ડ 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 આ સમાજ હે ને સાહેબ ગોળ ગોળ બિચારો ઘૂમે જ ગયો હે. આ તો ભલું થજો આ મસીહાનું કે સાહેબ જેને બંધારણ બાંધ્યું અને સાહેબ કાયદા ઘડ્યા અને આ લોકોની અંદરથી જાતિવાદ ખતમ કર્યો, સમાન બનાવ્યા, સૌને હક બનાવ્યા, હક આપ્યા. એટલે આ એક કરુણ વાત હતી સાહેબ, એ આપની સમક્ષ રજૂ કરી અને એમાંથી સાહેબ આ સમાજ ઊભો થયેલો છે સાહેબ. ખૂબ સાહેબ શોષિત સમાજ છે, આ ખૂબ પીડિત સમાજ છે. એને સાહેબ હૂંફની જરૂર છે, એને ન્યાયની જરૂર છે, એને અધિકારની જરૂર છે સાહેબ. આજે શિક્ષણની જોત આ સમાજમાં સાહેબ જળવાળી છે ને સાહેબ, તો એ તમારા જેવા સાહેબ કોઈ આગેવાનોના કારણે સાહેબ. એટલે મારે આવા સમયે બોલવું પડે સાહેબ. આપ અમારા મુખ્ય અતિથિ તરીકે આવ્યો છો, મહેમાન તરીકે આવ્યો છો સાહેબ, એટલે અમારા સમાજની વાત પણ સાહેબ. હવે હું ડૉક્ટર સાહેબને વિનંતી કરું કે 5-10 મિનિટ સાહેબનું સન્માન કરો, પછી આપણે કન્ટિન્યુ પ્રોગ્રામ ચાલુ હે ભાઈ, એમાં ધીરજ રાખજો. એક જ વાત, જય